હોટલ કે ઢાબા જેવી દાલ મખની જો ઘરે બની જાય તો બીજું શું જોઈએ। આજે એકદમ સહેલી રીત સાથે દાલ મખનીની રેસીપી તમારા સાથે શેર કરી છે। કપના માપ પ્રમાણે અડધો કપ આખા અડદ લીધા છે। અડધો કપ અડદ સાથે 2 ચમચી રાજમા લેવાના છે। જો તમે 1 કપ અડદ લેતા હોય તો તમારે 1/4 કપ રાજમા લેવાના। રાજમા ન હોય તો તમે તેની જગ્યાએ ચણાની દાળ ઉમેરી શકો છો। બાઉલમાં આખા અડદ અને રાજમા મિક્સ કરી લઈએ અને હવે 2 થી 3 પાણીએ વોશ કરી લઈએ। રાજમા અને અડદને બરાબર વોશ કરવાના છે। વિડીયોમાં દેખાય છે એ રીતે મસળીને બરાબર દરેક દાણાને વોશ કરી લઈએ। તો આ રીતનું પાણી છે, જ્યાં સુધી ક્લિયર પાણી ન આવે ત્યાં સુધી વોશ કરી લઈએ। 2 થી 3 પાણીએ વોશ કરી લીધા છે। પાણી ઉમેરીએ તો પાણી આ રીતે ઉપર સુધી ઉમેરવાનું છે અને હવે 5 થી 6 કલાક માટે અથવા તો આખી રાત માટે તમે પલાળી શકો છો। અડદને પૂરી રાત માટે પલાળી લીધા છે। અડદ બરાબર પલળી ગયા છે, બધું પાણી કાઢી લઈશું। હવે બાફવા માટે કુકર લઈએ। કુકરમાં અડદ ઉમેરીએ। ગ્રીન ચેપનું સ્ટેનલેસ સ્ટીલનું કુકર જો તમારે લેવું હોય તો નીચે લિંક આપેલી છે। અને પાણી ઉમેરીએ। પાણી ઉપર સુધી ઉમેરવાનું છે। સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરીએ। 7 થી 8 કળી લસણની ઉમેરીએ। રેસ્ટોરન્ટમાં આ રીતે લસણ ઉમેરે છે બાફતી વખતે। 1 ચમચી કાશ્મીરી લાલ મરચું પાવડર ઉમેરીએ, જેનાથી કલર સારો આવે છે। 1 ચમચી તેલ ઉમેરીને બરાબર મિક્સ કરી લઈએ અને હવે ઢાંકણ ઢાંકીને મીડિયમ ગેસની ફ્લેમ ઉપર 5 થી 6 વિસલ કરી લઈએ। ત્યાં સુધીમાં ટમેટાની પ્યોરી તૈયાર કરી લઈએ। 3 મીડિયમ સાઇઝના ટમેટા લીધા છે અને 2 પીસમાં કટ કરી લીધા છે। ટમેટા લાલ હોય એવા લેવાના અને પાકા હોય એ રીતના લેવાના, જેથી ટમેટામાં ખટાશનો ભાગ ઓછો હોય છે। મિક્સર જારમાં ઉમેરીને પ્યોરી તૈયાર કરી લઈએ તો એકદમ સ્મૂથ ટમેટાની પ્યોરી તૈયાર છે। પ્રેશર કુકરમાં પણ 5 થી 6 વિસલ થઈ ગઈ છે। પ્રેશર બધી નીકળી જાય એટલે ઢાંકણ ખોલીને જોઈ લેવાનું તો અડદ બફાઈ ગયા છે અને રાજમાને મેશ કરીએ તો બરાબર મેશ થાય છે। રાજમા પણ બરાબર બફાઈ ગયા છે। દાલ મખનીનો વઘાર કરવા માટે પેનમાં 3 મોટી ચમચી ઘી ઉમેરીએ। દાલ મખનીનો વઘાર ઘીમાં અથવા તો બટરમાં થાય છે। 1 ચમચી આદુ લસણની પેસ્ટ ઉમેરીને સાતળી લઈએ। ગેસની ફ્લેમ ધીમી રાખવાની છે। કલર ચેન્જ ન થાય એ વાતનું ધ્યાન રાખવું। લસણની કચાશ વહી જાય એ માટે આપણે અડધો મિનિટ માટે સાતળી લીધી છે। ટમેટાની પ્યોરી ઉમેરીએ। 3 મીડિયમ સાઇઝની ટમેટાની પ્યોરી ઉમેરી છે। બરાબર મિક્સ કરી લઈએ। દાલ મખનીનો કલર એકદમ સરસ આવે એ માટે 1 ચમચી કાશ્મીરી લાલ મરચું પાવડર ઉમેરીએ। તીખાશ તમે ઓછી વધારે કરી શકો છો। ટમેટાની પ્યોરીને મીડિયમ ગેસની ફ્લેમ ઉપર 2 થી 3 મિનિટ માટે થવા દઈએ। ટમેટાની પ્યોરી કૂક થઈ ગઈ છે અને ઉપરથી ઘી પણ છૂટું પડવા લાગ્યું છે। દાલ મખની માટેની ગ્રેવી તૈયાર થઈ ગઈ છે। તો આ સમયે બાફેલા અડદ ઉમેરીએ। પાણી સહિત ઉમેરવાના છે। મિક્સ કરી લઈએ। અડધો મિનિટ માટે બરાબર અડદને મિક્સ કરી લેવાના, જેથી ગ્રેવીનો ફ્લેવર અડદમાં બરાબર આવી જશે। અને હવે વિડીયોમાં દેખાય છે એ રીતનો ચમચો લેવાનો છે અને આ રીતે મેશ કરતું જવાનું છે। રાજમાના દરેક દાણાને ચમચા વડે મેશ કરી લઈએ। એક જ ડાયરેક્શનમાં હલાવતા રહેવાનું છે અને મેશ કરી લઈએ। એકદમ ક્રીમી દાલ મખની તૈયાર થશે। રાજમાના દરેક દાણાને બરાબર મેશ કરી લીધા છે અને દાલ મખનીની કન્સિસ્ટન્સી તમે જોઈ શકો છો, એકદમ ક્રીમી તૈયાર થઈ છે। હવે થોડી પતલી કરી લઈશું। અડધો કપ ગરમ પાણી ઉમેરીએ અને મિક્સ કરી લઈએ। દાલ મખની તમારે રોટી, પરોઠા અથવા જીરા રાઈસ સાથે ખાવી હોય તો એ રીતની કન્સિસ્ટન્સી તમારે રાખવાની અને પાણી ગરમ ઉમેરવાનું, જેથી તેનો ટેસ્ટ અને કલર જળવાઈ રહે છે। સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરીએ અને અહીંયા ટમેટાની પ્યોરી ઉમેરી છે તો ટેસ્ટને બેલેન્સ કરવા માટે 1 ચમચી ખાંડ ઉમેરીએ। મીડિયમ ગેસની ફ્લેમ ઉપર 2 થી 3 મિનિટ માટે કૂક થવા દઈએ। હવે અડધી ચમચી ગરમ મસાલા પાવડર ઉમેરીએ। સાથે 1 મોટી ચમચી બટર ઉમેરીએ। દાલ મખનીમાં મેઇન ટેસ્ટ બટરનો હોય છે। બરાબર મિક્સ કરી લઈએ। 1 મિનિટ માટે થવા દઈએ। દાલ મખની બરાબર કૂક થઈ ગઈ છે। હવે 1 ચમચી કસૂરી મેથીને ક્રશ કરીને ઉમેરીએ। દાલ મખનીમાં કસૂરી મેથીનો ફ્લેવર બહુ સરસ લાગે છે। દાલ મખની બરાબર કૂક થઈ જાય એ પછી 2 મોટી ચમચી મલાઈ ઉમેરીએ। અહીંયા મેં મલાઈનો ઉપયોગ કર્યો છે, તમે ફ્રેશ ક્રીમ પણ લઈ શકો છો। ફ્રેશ ક્રીમ ઉમેરીએ અથવા તો મલાઈ ઉમેરીએ એ પછી 1 થી 2 વાર મિક્સ કરી લેવાનું અને પછી ગેસની ફ્લેમ બંધ કરી દેવાની। વધારે કૂક નથી કરવાનું। ગેસની ફ્લેમ બંધ કરી દીધી છે। દાલ મખનીની કન્સિસ્ટન્સી તમે જોઈ શકો છો, એકદમ બરાબર છે। દાલ મખનીમાં ઉપરથી વઘાર કરી લઈએ। 1 ચમચી ગરમ ઘીમાં 1 ચમચી લાલ મરચું પાવડર અને થોડી કસૂરી મેથી ઉમેરીને મિક્સ કરી લઈએ। વઘારને દાલ મખની ઉપર રેડી દઈએ। બરાબર મિક્સ કરી લઈએ તો એકદમ રેસ્ટોરન્ટ સ્ટાઇલ દાલ મખની તૈયાર છે। ઉપરથી કોથમીરના પાન ઉમેરીએ। ગરમા ગરમ દાલ મખનીને તમે રોટલી, પરોઠા અથવા તો જીરા રાઈસ સાથે સર્વ કરી શકો છો।
રેસીપી કેવી લાગી કમેન્ટમાં જરૂરથી જણાવજો અને નવી રેસીપી જોવા માટે ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરો. થેન્ક યુ ફોર વોચિંગ.